હાય ગાઈઝ, હાય એવરીવન, ગુડ મોર્નિંગ. તો ગાઈઝ આજે અમે જઈએ છીએ વોટર પાર્ક. તો જેને પણ વોટર પાર્કમાં સ્નાન કરવા માટે આવવું હોય તો ફાઇનલી આવી શકો છો. તો મેં મારું બેગ કરી લીધું છે રેડી, મારો પર્સ રેડી થઈ ગયો છે. એમાં એક જોડી કપડાં નાખ્યા છે કેમ કે ત્યાં છે ને સ્વિમિંગ પુલનો કોસ્ટ્યુમ થોડો અલગ હોય છે, એટલે એ ત્યાં અલગ ચેન્જ કરવો પડશે. પછી મેં થોડો બહુ એટલો બધો હાર્ડ મેકઅપ નથી કર્યો, થોડો મેકઅપ કર્યો છે સ્મોલ, કેમ કે ત્યાં અમારે વિડીયો શૂટ કરવાના છે અને હેર તો બસ એમને બાંધ્યા છે, કાલે વોચ કર્યા એટલે આજે કશું નહીં કરવાનો. તો ચાલો બન્યા રહેજો, બી કન્ટિન્યુ રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાપા તો ચાલો તમને કરીને બતાવું છું. અત્યારે મારા ફેસ પર મેકઅપ નથી, પણ જુઓ જે પણ હોય ને તો બધું રિમૂવ થઈ જાય. પણ એક વસ્તુની ખ્યાલ રાખવાનો કે કદાચ તમને કોઈ જાતની સાઈડ ઇફેક્ટ હોય ને તો પિમ્પલ્સ જેવી પ્રોબ્લેમ રહી છે, ના હોય તો ઓકે. જો હું પાર્સલ તમારી સામે ખોલીને બતાવી દઉં છું કે આપણે આમાં શું મંગાવ્યું છે. બહાર જતા હોય, પ્રોગ્રામ શૂટિંગમાં જતા હોય એટલે આપણે છે ને મેકઅપને બહુ કરતા હોય છે, તો આપણે અહીંયાથી મેકઅપ રિમૂવ પેપર લઈએ ને તો થોડો ઘણો ડિફરન્સ. હું છે ને બધી વસ્તુ ઓનલાઈન પરચેસ કરું છું, એટલે મને શોપ ઉપરથી ઓછી ગમે છે. તો મસ્ત મજાની વસ્તુ મંગાવી છે. સ્કિન ઓઇલ, આ રોજવાળું છે. તો આ છે ને હેર બોલાઈ ગયું. આ છે ને આપણે સ્કિનમાં મેકઅપ કરીએ, સ્કિનમાં મેકઅપ બહુ બેસી ગયો હોય ને એટલે આ પેપરથી આપણે સાફ કરીએ ને એટલે મસ્ત રીતના એકદમ ક્લિયર થઈ જાય. આ છે એમાંથી બીજો ફ્લેવર્સ, એમાં 4 ફ્લેવર્સ આવે છે. રોજ છે, વેનિલા છે, પછી આ સરસનું છે, જાસ્મીન છે, આ જાસ્મીનનું છે, જાસ્મીન લેમન ગ્લાસ છે, પછી આ છે ને એ રોજ છે, રોજ, અને આ છે ને આ વેનેલા છે, અને હજુ એક છે વાવ આ એલોવેરા છે. તો આમાં 4 ફ્લેવર્સ છે, મસ્ત મજાના 4 ફ્લેવર્સ. તો આપણે છે ને મેકઅપ કરતા હોય ને તો મેકઅપ રિમૂવ માટે સ્પેશિયલ આ પ્રોડક્ટ છે ને યુઝ કરવી જ જોઈએ. અને હું છે ને મને ફેવરેટ રોજ છે, તો આ તમને યુઝ કરવા હું ખાલી એક સેમ્પલ તરીકે બતાવી દઉં છું.
પાછું એને પેકિંગ કરી દેવાનું, વરના પાછી સ્મેલ ઉડી જાય. તો આ રીતના છે ને એ ફ્લેવરવાળું આવે છે. જે પણ તમારા ફેસ ઉપર કોઈ પણ જાતનો મેકઅપ પ્રોડક્ટ લગાવ્યું હોય અને તો ખુશીનું ચપ્પલ તોડવા લઈ આવ્યો હતો. તો અમારા બધાને ચપ્પલ તોડી કાઢ્યા છે. ખુશી, આ તારું ચપ્પલ તોડે છે વીરુ, ચપ્પલ તોડે છે વીરુ. જો અહીંયા રેખા લઈ લે. મારના મત, તાર ચપ્પલ છે ને ઉપર રાખી દે. તો ગાઈસ બાય બાય. ફરીથી મમ્મી લાવ્યા છે 2 લીટર દૂધ. અમારે છે ને 3-4 હજારનું મને દૂધ થાય છે અને સવારનું દૂધ પાછું અલગથી મોર્નિંગમાં. ચાલો મમ્મી માટે મસ્ત ચા બનાવું. ફાઇનલી દૂધ છે એ કાઢી લીધું છે. તો 2 લીટર દૂધ 1.5 લીટર દૂધ આમાં નાખ્યું છે અને 1/2 લીટરમાં ચા બનાવવા માટે કાઢ્યું છે. મહેમાનને બધા છે એટલે ચાલો ચાય બનાવી નાખીએ આપણે. ફાઇનલી પરાઠા રોટી કમ્પ્લીટ થઈ ગઈ છે અને ત્યારબાદ હવે સોફી માટે અને વીરુ માટે સુરમું છે મિક્સરમાં પીસવાનું છે. જો આ રીતના સોફીને દાંત થોડા પડી ગયા ને એટલે એ આવું ચૂરમું જ ખાઈ શકે છે. તો એના માટે આપણે મિક્સરમાં પીસવાનું છે ચૂરમું. આજના દિવસે આપણે પાર્સલ બી આવી ગયા છે. તો આમાં શું છે તમને ખોલીને બતાવી દઈશ. ઓકે, તો ગાઈસ હું તમને પાર્સલ ખોલીને બતાવું છું કે રોજે પાર્સલ આવે છે તો મારે શું મંગાવ્યું છે. ચપ્પલ લાવ, ચપ્પલ લાવ, માર પડશે હમણાં. રૂક તો એક થપ્પડ આલું, થપ્પડ આલું, થપ્પડ આલું, થપ્પડ આલું, એક થપ્પડ આલું. કેમ મને સામો મારીશ? મને મારે છે, મને મારે છે. થપ્પડ આલું તો સુપાઈ છે એને મારીએ ને એટલે સામે મારે આપણે. થપ્પડ મારું, થપ્પડ મારું, થપ્પડ દઉં, એક થપ્પડ દઉં. બહુ ડર લાગે છે, બહુ ડર લાગે છે. મને સામો મને મારે છે. તો ચપ્પલ કેમ તોડે છે? ગાઈસ જ્યારે છે ને મારવા લઈએ ને એટલે પછી જો આવું કરે. ચપ્પલ કઈ ગયું? ચપ્પલ તોડીશ. ઊભો રહે, રૂક તું. હવે પ્રેમ કરવા આવશે. અલ્યા ક્યાં ઘૂસ્યો તું? ચપ્પલ તોડીશ. તો હાય ગાઈસ, તમે જોઈ શકો છો મારું ફેસ. જો કે આ રીતના વિડીયો ન નાખાય પણ હું વિડીયો નાખીશ કેમ કે એકચ્યુઅલી અત્યારે મેં લગાવ્યું છે ફેસ પર મુલતાજની મીઠી. તો લગાવવાનું રીઝન એ છે કે આજે હે ને સન્ડે છે એટલે સન્ડેના દિવસે આપણે સ્કિન માટેની હર વસ્તુ કરીએ છીએ. એટલે વીકની અંદર એકવાર આપણે છે ને સ્કિન કેર કરીએ છીએ. તો અત્યારે ટાઈમિંગ હતો અને સન્ડે હતો એટલે હેરમાં પહેલાં હેર પેક લગાવ્યો અને ત્યારબાદ હેર ઓઇલિંગ કર્યું છે. અને એ પછી ટાઈમ મળ્યો એટલે ફાઇનલી આપણે છે ને મુલતાજની મીઠી લગાવી દીધી છે. આંખમાં કાજલ લગાવી દીધી છે. પહેલાં નેલ પોલિશ કર્યા પછી હટાવી દીધા. તો ગાઈસ ફાઇનલી મસ્ત મજાની સ્કિન કેર થઈ ગઈ છે આપણી અને હવે એને વોચ કરવાની છે અને ત્યારબાદ ખ્યાલ નહીં કશું કરીશું. અને અમારા વીરુ અને સોફી એ બંને છે ને ઉનાળાના થોડા દુબળા પતલા પડી ગયા છે કેમ કે સોફીની તબિયત એકચ્યુઅલીમાં થોડી ખરાબ હતી તો એમને દવાઈને એવું બધું લીધું છે. અને વીરુ છે ને એ ઝઘડા કરી અને પછી વીરુને છે ને તબિયત થોડી લૂઝ થઈ ગઈ છે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 6 અને આપણે જો ફેસ પર મુલતાજની મીઠી અપ્લાય કર્યું છે અને લિપ્સ પર પણ લાગી ગયું છે. પછી અમારે જવાનું છે મહુવા જવાનું છે. ત્યાં સપ્તાહ છે ને બાપુની ત્યાં જવાનું છે 1-2 દિવસમાં એટલે 7 દિવસની સપ્તાહ હોય છે. તો વિચાર્યું મમ્મીએ કીધું છે કે આપણે એક દાડો જઈ આવશું. તો અમે છે ને ત્યાં જઈશું ત્યારે હું તમારી જોડે વિડીયો શેર કરીશ. અને એકચ્યુઅલી અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. તો ગાઈસ પહેલાં મારી યુટ્યુબ ચેનલ હતી ને એ થોડા ટાઈમ માટે મતલબ થોડી બ્લોક થઈ ગઈ છે. કોપીરાઇટ વિડીયો પડ્યો ને સ્ટ્રાઈક આવી તો હટાવી નહીં એટલે તો એટલા માટે ન્યૂ ચેનલ બનાવી છે. તો આમાં બી સપોર્ટ કરજો અને એ પાછી આવી જશે ને એટલે એમાં પણ આપણે વિડીયો નાખવાના જ છે. પણ અત્યારે તો હાલ તો અત્યારે આ જ ચેનલ ચાલુ છે એટલે સપોર્ટ વધારે આમાં જ કરજો. એ કોનું ચપ્પલ છે? વીરુ છોડ તો. વીરુ જો ચપ્પલ લઈને આવ્યો છે. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણું કામ ચાલે છે મેકઅપ્સ ને એવું બધું.
તો જે મારે જોઈતા નથી ને એ મેકઅપ બધા જવા દેવા છે. તો તમને કોઈને જોઈતા હોય તો કોમેન્ટ કરજો, બરોબર છે. કોના ભાઈ અહીંયા શું કરી રહ્યા છો એ વીરુભાઈ? તો ગાઈસ જો કેટલો તડકો થઈ ગયો છે, બહુ જ તડકો થઈ ગયો છે વીરુભાઈ. પહેલાં લાઇટ્સ ઓફ કરી દઉં છું, મારી ચપ્પલ નીચે પડ્યા હશે. ચાલો તો નીચે જઈએ. ચાલ વીરુ, ઓય વીરુ, અત્યારમાંથી કેવો તડકો પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. વીરુ કામ, વીરુ કામ, વીરુ કામ, વીરુ કામ, વીરુ કોલ દે, કોલ દે, કોલ દે, કોલ દે. તો કઈ આજે થોડી રૂમની સાફ સફાઈ બી કરવાની છે. રૂમ જો હાલત, બેડની હાલત કેવી પડી છે. વીરુભાઈ અહીંયા આવી ગયા છે ને આ હજી મહાદેવનું લગાવવાનો છે ફોટોઝ. તો એ જગ્યા અહીંયા બી છે. તો ગાઈસ આપણે આવી ગયા છે છત પર જોવા માટે. તો ફાઇનલી ટેરેસ પર પહોંચી ગયા છે. મસ્ત મજાના સૂઈ ગયા છે. અમારા ટેરેસનું વ્યૂ કંઈક આવું છે. પૂછતા મને આળસ થાય છે. તો ચાલો બ્લોગમાં બધાને જય માતાજી, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, હર હર મહાદેવ. ફરી ન્યૂ વિડીયોમાં મળશું. બાય.